નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું જાનવી શુક્લા। 10મા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આજે જ્યારે યોગ અને સ્વાસ્થ્ય માટે વિશ્વ ભારતને અનુસરી રહ્યું છે અને એ જ રીતે ભારતીય બજારો માટે પણ ખાસ કરીને વિશ્વ માટે એટલા જ મહત્ત્વના છે, તો મજબૂત અર્થતંત્રના એવા કયા મજબૂત શેર્સ છે, આપણે એના વિશે પણ વાત કરવાની છે કે જેને કારણે તમારા પોર્ટફોલિયોનું સ્વાસ્થ્ય વધારે સુધરે અને સમૃદ્ધ પણ બને। જણાવશે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ આપણને આ ખાસ રજૂઆતમાં, જે આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત, kushkhorasra.com કુશ ખોરાસરા અને જેમ ફિનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ। આપ ત્રણેયનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં। અને સૌથી પહેલાં માર્કેટની વાત કરીએ કે પછી હેલ્ધી સ્ટોક્સની વાત કરીએ, એ પહેલાં શરૂઆત કરીએ જ્યારે એક મહત્ત્વનો દિવસ છે વિરાટ આપની સાથે, કે એક ફિટનેસની જ્યારે વાત આવે છે, યોગ પ્રાણાયામ કે એક હેલ્ધી રહેવા માટે, ફિટ રહેવા માટે કોઈ પણ વસ્તુ એક ફોલો કરવી જરૂરી હોય છે લાઈફમાં। તો માર્કેટ અને પોર્ટફોલિયોની વાત કરીએ પહેલાં, તમે કઈ રીતે, અગર પર્સનલ લાઈફની વાત કરીએ તો આ બિઝી સ્કેડ્યુલ બધાનું હોય છે, પરંતુ શું ફોલો કરો છો તમે ફિટ રહેવા માટે? ફિટ રહેવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જે રીતના અત્યારે કરંટ સિનેરિયોસ છે, એ રીતના જે નોર્મલ જેને જીવતને બી ટાઈમ મળે છે, એવી રીતના પોતાની રીતના યોગ સાધનાની રીતના કરવું જોઈએ। કારણ કે ક્યાંક ને ક્યાંક યોગા આપણી ડે ટુ ડે લાઈફમાં બી ઘણા ઇમ્પોર્ટન્ટ છે। એક આત્મા સાથેનું કનેક્શન પણ આપણે અહીંયા સાથે ફીલ કરી શકીએ છીએ। બોડીની ફ્લેક્સિબિલિટી માટે, એના માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યોગા। સો યુઝ્યુઅલી આપણું વોકિંગ છે કે સાયકલિંગ છે, ત્યાં મારું ફોકસ થોડું વધારે હોય છે। જેવો મને ફ્રી ટાઈમ મળે ત્યારે હું સાયકલિંગ પ્રિફર કરું। અધરવાઇઝ જ્યારે પણ સારો એવો ટાઈમ મળે છે ત્યારે આપણા નજીકના જે ગાર્ડન્સ વગેરે હશે કે કઈ રીતના હોય ત્યાં આપણે વોક કરવા જવું જોઈએ। કેમ કે દિવસનું યુઝ્યુઅલી પણ આપણે કન્સિડર કરીએ તો 10,000 થી 12,000 સ્ટેપ્સ આપણું વોકિંગ હોવું જોઈએ। તો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે એક વોકિંગ અને સાયકલિંગ બંને ઘણું ઇમ્પોર્ટન્ટ છે। તેના પર બી આપણે ધ્યાન રાખવું જોઈએ। સાયકલિંગ વિરાટ તો એ ફોલો કરે છે। કુશ, તમે શું સ્ટ્રેટેજી અહીંયા ફોલો કરો છો એક ફિટ રહેવા માટે અને તમારી હેલ્થ માટે, એક સમૃદ્ધિ માટે, સ્વાસ્થ્યની? તમે રૂટીન તમારું કઈ રીતે હોય છે ને આના માટે કઈ રીતે સમય આપો છો? ગુડ આફ્ટરનૂન ચાંદની। ડેફિનેટલી રૂટીનમાં વીકલી 5 દિવસ આઈ મેક ઇટ શ્યોર કે એટલીસ્ટ સવારે અર્લી મોર્નિંગ 30 to 35 મિનિટ્સ એક વોકિંગ ઉપર જવું જરૂરી છે। એટલે આઈ મેક ઇટ શ્યોર કે 5 દિવસ એટલીસ્ટ આપણે જઈએ। ને વીકમાં એક દિવસ સાંજે એવું બને છે કે જે અમદાવાદમાં હમણાં ક્રેઝ થયો છે પિકલ બોલ, તો બધા ફ્રેન્ડ્સ અમે પિકલ બોલ રમવા જઈએ છીએ 2 કલાક વીકલી। તો એમાં પણ ઘણી એક્સરસાઇઝ થઈ જાય છે। એટલે કેવું છે, એન્ટરટેનમેન્ટ પ્લસ એક્સરસાઇઝ પણ થઈ જાય। એટલે અત્યારે રૂટીનમાં વોકિંગ અને વન્સ એટલીસ્ટ વીકલી પિકલ બોલની ગેમ રમીએ છીએ, જે ખૂબ જ નાની રેન્જમાં રમાય છે, પણ જે તમારા રિફ્લેક્સિસ છે તેના કારણે તમારી ફ્લેક્સિબિલિટી બહુ વધે છે। ઇન્ટરેસ્ટિંગ ગેમ અહીંયાથી જે કુશ રૂટીન ફોલો કરે છે અહીંયાથી ફિટ રહેવા માટે। તેજસ, મુંબઈમાં રહીને આપણે જાણીએ છીએ કે એક રૂટીન મુંબઈકર્સ માટે તો ખાસ કરીને ટ્રાવેલિંગ માટે જેટલો સમય આપવો પડે છે કે તો પણ એક એક્સક્યુઝ ન આપણે આપી શકીએ હેલ્થ માટે જ્યારે ધ્યાન આપવાનું હોય છે। તમે શું ફોલો કરો છો રૂટીન? જેમ કે તમે સાચું કહ્યું કે જે બોમ્બેની જે લાઈફ ઘણી હેક્ટિક છે। આપણે 3 થી 4 કલાક દિવસના ટ્રાવેલિંગમાં જ આપણા નીકળી જાય છે। એટલે એને કારણે આપણે ઘણા થાકી જઈએ છીએ અને પોતાની જાતને વધારે ટાઈમ આપી નથી શકતા। પણ મારા હિસાબથી જે આજકાલની જે સ્ટ્રેસફુલ લાઈફ છે એમાં આપણે થોડો સમય પોતાના માટે કાઢવો જોઈએ। તો મારા જે કેસમાં છે, હું પર્સનલી ચાલુ દિવસમાં રોજ ઓફિસથી સ્ટેશન સુધી વોક કરીને જાઉં છું, which takes around 15-20 minutes। અને વીકેન્ડમાં ઓલવેઝ હું મેક શ્યોર કરું છું કે મને અડધો કલાકથી 1 કલાકનું વોકિંગ કરવું જોઈએ। મારી પાસે એટલો સમય નથી મળતો કે મને યોગ કરવાનો ટાઈમ મળે, પણ મેં વિપાસનાનો એક કોર્સ કર્યો છે જે ઇન્ટરનેશનલી રિકગ્નાઇઝ છે, ને ઇન્ટરનેશનલ લોકો બી આ યોગનો જે કોર્સ છે 10 દિવસનો અહીંયા બોરીવલીમાં થાય છે અને ઘણા બધા પગોડા સેન્ટરમાં થાય છે। ઇટ ઇઝ અ વિપાસના કોર્સ। એ ઘણો બધો સારો કોર્સ છે। તમને એમાં ઘણી બધી બ્રીધિંગ એક્સરસાઇઝ શીખાવે છે। પ્લસ જેમ કે આપણે જોઈએ, આપણે રેગ્યુલર યુઝમાં આપણે મોબાઈલ યુઝ કરે છે, તો જેમ આપણે મોબાઈલની બેટરી થોડા સમય પછી ઓછી થઈ જાય છે, તો એને આપણે ચાર્જ કરવો પડે છે। એમ તમારે તમારા મનને બી કંટ્રોલ કરવા માટે ને શાંત રાખવા માટે અને ડિફિકલ્ટ સિચ્યુએશનમાં કેવી રીતના હેન્ડલ કરવું હોય, એ માટે તમે આ વિપાસનાનો કોર્સ કરશો તો ઓવર લોંગ ટર્મ પીરિયડ ઓફ ટાઈમમાં તમને ઘણો બેનિફિટ થશે। અને હું તમારા તમામ દર્શકોને તમારા ચેનલના માધ્યમથી સજેસ્ટ કરું છું કે આ કોર્સ કરવા જેવો છે। મેં આ કોર્સ કર્યો છે અને ઘણો સારો છે, અને લોકો રિનાઉન્ડ લોકો બી વર્લ્ડમાંથી આવે છે। મેં જે કોર્સ કર્યો હતો ત્યારે માઇક્રોસોફ્ટ જેવી કંપનીમાંથી બી સિનિયર લોકો એ કોર્સ કરવા આવ્યા હતા। આ કોર્સમાં તમને ઘણું સારું શીખવે છે, બધી બ્રીધિંગ એક્સરસાઇઝ અને તમારે કેવી રીતના ડિફિકલ્ટ સિચ્યુએશન હેન્ડલ કરવાની બધું શીખવે છે। અને આ સિવાય
એક્સરસાઇઝ સિવાય આપણે આજના આપણા જે આહારમાં છે તમારે સાત્વિક ભોજન લેવું જોઈએ. તો એ સાત્વિક ભોજનને કારણે બી તમારું જે માઇન્ડસેટ છે ઘણું ચેન્જ થાય છે. તો આઈ વુડ સજેસ્ટ કે લોકોએ આ વિપાસનાનો કોર્સ કરવો જોઈએ. જી, તો એ એક ખાસ આ ટિપ્સ છે ને આપણે ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી જે છે તમે અગર એ ઓબ્ઝર્વ કર્યું હોય તો બધી અલગ અલગ ટિપ્સ જે છે અને ત્રણેય એક્સપર્ટ્સ છે અલગ અલગ રૂટીન પણ ફોલો કરે છે સ્વાસ્થ્ય માટે. હવે પોર્ટફોલિયોના સ્વાસ્થ્યની પણ વાત કરીએ અને ખાસ જે આપણી રજૂઆત છે કે સમૃદ્ધ યોગ કઈ રીતે અહીંયાથી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ હોવા જોઈએ, તો એમાં પણ એક વેરાયટી અને સેક્ટર્સ અને સ્ટોક્સ આપણે જોશું. વિરાટ, આપની સાથે શરૂઆત કરીએ. આજના દિવસે કયું એવું કાઉન્ટર પહેલું તમારા તરફથી રહેશે કે જે પોર્ટફોલિયોને વધારે હેલ્ધી બનાવે? સૌથી પહેલું જે છે એ કંઈક ને કંઈક આપણે ફરીથી હેલ્થને લઈને આટલું ડેડિકેટેડ છે તો ફર્સ્ટ ફાર્માસ્યુટિકલ્સમાં જશું આપણે. તો મારો જે પહેલો શેર છે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા. ગ્રેન્યુલ્સ ઇન્ડિયામાં અગર આપણે જોવા જઈએ તો ગ્રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી. એક સારી રીતના બ્રેકઆઉટ આપણને એનું બનતું જોવા મળ્યું. આજના દિવસે સારા એવા વોલ્યુમ પણ જનરેટ થયા છે. તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી ઘણી અત્યારના અગ્રેસિવલી દર્શાવી રહી છે કે અહીંયા જે પાર્ટિસિપન્ટ્સ છે એ ઘણે અગ્રેસિવલી આ કાઉન્ટરમાં પોતાની પોઝિશન્સ બનાવી રહ્યા છે. સેકન્ડ સાઈડ પર અગર વાત કરીએ તો 21 વીકની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી જેને ખૂબ જ સારા એવા સપોર્ટની જેમ કામ કર્યું હતું ને આ વખતે પણ ત્યાંથી આપણને સપોર્ટ જોવા મળ્યો છે અને ત્યાંથી આપણને અગ્રેસિવ બાઉન્સ બેક બધું જોવા મળ્યું છે. તો ઘણી પોઝિટિવિટી અહીંયા હજી પેન્ડિંગ છે. તો 480 ની આસપાસનું એક સારું એવું હર્ડલ માર્ક હતું જેને અત્યારના આજના દિવસમાં આપણે બ્રીચ થતા જોયું છે. તો અત્યારના માટે આપણું 480 એક સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 550 થી લઈને 560 સુધીના ટાર્ગેટ આપણે ગ્રેન્યુલ્સ ઇન્ડિયામાં ટૂંક સમયમાં જોઈ શકીએ એમ છે. જી, તો ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ફાર્મા સ્પેસની આ કંપની ખાસ ફોકસમાં હોવી જોઈએ. 480ના સ્ટોપ લોસ રાખવાનો છે. લેવલ્સ છે લક્ષ્યાંક માટેના 550-560 સુધીના તમને બતાવી શકે છે. કુશ, આપની પાસેથી જાણીએ પહેલું કાઉન્ટર કયું રહેશે પોર્ટફોલિયો માટે? ડેફિનેટલી પહેલું પોર્ટફોલિયો મને લાગે છે કે આપણો પોર્ટફોલિયોને પણ હેલ્ધી રાખવો જોઈએ અને ખાસ કરીને આપણા ગુજરાતી મિત્રો હોય છે કે જેને ખાવામાં ચટાકો જે છે શેર બજારમાં ચટાકો પહેલા જોઈએ. એટલે સ્મોલ અને મિડ કેપમાં બહુ જ ઓવર લિવરેજ થઈ જાય છે. તો ખાસ એ ધ્યાન રાખવું કે ઇવન આપણે સારા સ્ટોકે સારું પણ ખાવું પડે. ભલે તમે તીખું તળેલું ખાઓ, ચટાકો જોઈએ, પણ સારું ખાવું જોઈએ. તો મારો પહેલો સ્ટોક એવો છે કે જે એક સ્ટ્રોંગ ગ્રુપથી બેક્ડ છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જીઓ ફિનાન્શિયલ. મને લાગે છે કે જીઓ ફિનાન્શિયલ આ લેવલે લેવું જોઈએ. તમે જુઓ તો 360 આજુબાજુ સારો એવો કન્સોલિડેટ થઈ રહ્યો છે. 342 ના સ્ટોપ લોસ થી જો આપણે જીઓ ફિનાન્શિયલ આપણા પોર્ટફોલિયોમાં રાખશું તો મને લાગે છે આવનારા 3 થી 4 મહિનામાં આ સ્ટોક 420 ના લેવલ્સ આપી શકે છે. કારણ કે બિઝનેસ જેમ જેમ એ શરૂ કરશે તો આઈ એમ શ્યોર કે જે મલ્ટિપલ બિઝનેસ અનાઉન્સ કર્યા છે, બ્રોકરેજ છે, ફંડ મેનેજિંગ છે, અને જે રીતે એના કેપિટલ કોસ્ટ ઓછી છે, તો ઘણા એવા અહીંથી સારા લેવલ જોવા મળી શકે ફ્યુચરમાં. તો મારો ફર્સ્ટ સ્ટોક ઇઝ બેક્ડ બાય સ્ટ્રોંગ ગ્રુપ વિચ ઇઝ રિલાયન્સ અને જીઓ ફિનાન્શિયલ મારી બાયની રેકમેન્ડેશન રહેશે. ઓકે, જીઓ ફિનાન્શિયલ માટે એક સલાહ છે અહીંયાથી 342ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાનો છે. 420 સુધીના લક્ષ્યાંક જે છે આ કાઉન્ટર તમને બતાવી શકે છે. તેજસ, આપની પાસેથી પેલું કાઉન્ટર કયું રહેશે જે વધારે મજબૂત બનાવે પોર્ટફોલિયોને? તો આજનું મારું જે પહેલો સ્ટોક છે એ શુગર સેક્ટરને બિલોંગ કરે છે, શ્રી રેણુકા શુગર લિમિટેડ. આ સ્ટોકે હમણાં એક ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું છે વીકલી ચાર્ટ પર. જ્યારે આણે 46-47 નું જે લેવલ હતું એ પાર કર્યું હતું. આ સ્ટોકનું જે વીકલી ચાર્ટ છે એના પર 3 વ્હાઇટ શોલ્ડરની પેટર્ન બી બની છે જે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન છે. અને જે આ બ્રેકઆઉટ આવ્યું છે એકદમ વોલ્યુમ સાથે આવ્યું છે અને એ હિસાબે અમને લાગે છે કે એક જેન્યુઅન બ્રેકઆઉટ છે. સ્ટોક છેલ્લા ઘણા દિવસથી હમણાં 50 દિવસ અને 200 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન કરી રહ્યું છે. બાઇંગ મોમેન્ટમ સ્ટ્રોંગ છે કાઉન્ટરમાં. છેલ્લા 4-5 દિવસથી આ સ્ટોકમાં ખાસી એવી રેલી થઈ છે તો એક માઇનર પુલબેક આવી શકે છે. પણ મારા હિસાબથી તો આ પુલબેકમાં ઘટાડે બાય કરવું જોઈએ. સ્ટોકનો ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ 46-47 ની આજુબાજુ છે અને જે બેઝ છે એ અરાઉન્ડ 40 ની આજુબાજુ છે. ટેકનિકલ ચાર્ટ સેટઅપ ઘણું સ્ટ્રોંગ છે સ્ટોકનું. તો મારા હિસાબથી આ સ્ટોક તમે કરંટ ભાવે કે કાં તો ડિપમાં તમે બાય કરી શકો છો. આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 46 નો અને પહેલો જે ટાર્ગેટ રહેશે એ 60 નો રહેશે અને બીજો ટાર્ગેટ 66 નો રહેશે. ઓકે, શ્રી રેણુકા શુગર પહેલું કાઉન્ટર તેજસ તરફથી લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 46 સ્ટોપ લોસ માટેના અને 60 અને 66 આ બે લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી એના કાઉન્ટર પર સલાહબંધી દેખાડી રહી છે. ત્યારબાદ વિરાટ, આપની પાસેથી જાણીએ ફાર્મા પર એક સેક્ટર પર તમારી પસંદગી હતી. હવે બીજું કયું સેક્ટર, એનું કયું કાઉન્ટર રહેશે? જે મારું કાઉન્ટર છે હિન્દાલ્કો. હિન્દાલ્કોમાં પણ આપણે જોયું હતું કે સારી એવી રનઅપ આપણને બધું જોવા મળ્યું હતું અને એનીવેઝ આખું મેટલમાં આપણને એક સારી રનઅપ જોવા મળી. ત્યારબાદ આપણને એક સારું એવું પ્રોફિટ બુકિંગ પણ બધું જોવા મળ્યું.
ત્યારબાદ પણ સ્ટોકે એટલું કરેક્શન નતું આપ્યું અને ત્યારે અહીંયાથી જ આપણને 21 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી ફરીથી ક્યાંક ને ક્યાંક એક સારું બાઉન્સ બધું જોવા મળી રહ્યું છે. એક ઇનસાઇડ આઉટની ફોર્મેશન, ઇનસાઇડ અપની ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે. પ્લસ એક અગર આપણે લોંગર પર્સપેક્ટિવથી જોઈએ તો એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન પણ ફોર્મ થઈ છે, જેનો બ્રેકઆઉટ પણ આપણને ટૂંક સમયમાં વધુ જોવા મળી શકે છે. તો જો એક વખત માટે હિન્દાલ્કોને આપણે ધ્યાનમાં રાખી શકાય. અહીંયાથી 690 ની આસપાસનું લેવલ છે, જે એની ઉપર અગર અહીંયાથી સસ્ટેન કરવાનો સ્ટાર્ટ થાય છે તો અહીંયાથી આપણને સારી એવી મૂવમેન્ટ બનતી જોવા છે. ઉપરની સાઈડ પર આપણે 760 રૂપિયાના ટાર્ગેટ જોઈ શકીએ છીએ અને ત્યાં આપણે સપોર્ટ જે મેન્ટેન કરવાનો રહેશે એ છે નીચેની સાઈડ પર 650 ની આસપાસનો. તો 650 ની આસપાસનું સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 760 ના ટાર્ગેટ માટે હિન્દાલ્કો બાય કરવાની સલાહ રહેશે. ઓકે, મેટલ સ્પેસમાંથી હિન્ડાલ્કો ફોકસમાં અને એક ત્યાં રોકાણની સલાહ તમને બનતી દેખાઈ રહી છે. 650નો સ્ટોપ લોસ રાખવાનો છે. ખરીદારીની સલાહમાં લક્ષ્યાંક ધ્યાનમાં રાખવાના છે 760 તરફના. તો કુશ, તમારા તરફથી હવે ફિનાન્શિયલ સ્પેસ બાદ કયા ફોકસ રહેશે અને કયું કાઉન્ટર? આપણું સ્વાસ્થ્યને સારું રાખવા માટે એન્વાયરમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એન્વાયરમેન્ટને બચાવવા માટે આપણે સ્ટેપ્સ લેવા પડશે. તો એ જે સ્ટેપ્સ લઈ રહ્યા છે તો એમાંથી રિન્યુએબલ એનર્જીના સ્ટોક્સ મને પસંદ પડી રહ્યા છે. તો મારી પીક રહેશે સુઝલોન. ડેફિનેટલી સુઝલોને સારા એવા ટર્ન અરાઉન્ડ કર્યા છે. જે વિન્ડ મિલમાં તમે જોવો તો એના સારા એવા 3 વર્ષનો ઓર્ડર પણ છે અને વર્ચ્યુઅલી ડેટ ફ્રી પણ થઈ ગઈ છે. તો મને લાગે છે સુઝલોન અહીંથી મલ્ટીબેગર થઈ શકે, બટ વીલ પ્લે ફોર 6 મંથ્સ. મને લાગે છે 49.80 ના સ્ટોપ લોસથી સુઝલોન એનર્જીમાં ખરીદારી કરો. 68 અને 75 આ બે ટાર્ગેટ મને નેક્સ્ટ 3 to 4 મંથમાં દેખાઈ રહ્યા છે. તો આપણે સ્વાસ્થ્ય માટે આપણી આજુબાજુની જે એન્વાયરમેન્ટ છે એને પણ સારું કરીએ અને પોર્ટફોલિયોને પણ સારું કરીએ. જી, તો એક સરસ થીમ અહીંયાથી પર્યાવરણને ધ્યાનમાં રાખી સુઝલોન એનર્જી પર અહીંયાથી ફોકસ છે અને એક ખરીદારી કરી શકો છો. 49.80 આ સ્ટોપ લોસનો લેવલ ધ્યાનમાં રાખવાનું છે. નીચેની તરફ 6 મહિના માટેનો વ્યૂ છે, એટલે લક્ષ્યાંક ધ્યાનમાં રાખજો. પોઝિશનલી 68 અને 75 એ બે આવનારા સમયમાં તમને કાઉન્ટર બતાવી શકે છે સુઝલોન એનર્જી. તેજસ, આપના તરફથી શુગર સ્પેસ બાદ ક્યાં ફોકસ છે? એ સેક્ટરનું કયું કાઉન્ટર રહેશે? તો મારો જે બીજો સ્ટોક છે એ સિમેન્ટ સેક્ટરને બિલોંગ કરી રહ્યો છે. ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડ છે સ્ટોકનું નામ છે. આ સ્ટોકે ગઈકાલના સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું છે ડેઇલી ચાર્ટ પર અને તમે જોશો તો સ્ટોક જે છે એ એક ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો હતો છેલ્લા 4 મહિનાથી અને ગઈકાલે એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું છે અને બ્રેકઆઉટ જે આવ્યું છે એ ખાસા એવા કન્સોલિડેશન પછી આવ્યું છે અને ઘણા સારા વોલ્યુમ સાથે આવ્યું છે. એટલે અમને લાગે છે કે આ સ્ટોકમાં જે બ્રેકઆઉટ આવ્યું છે ઘણું જેન્યુઅન બ્રેકઆઉટ છે. સ્ટોક એની જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે એના પર બી કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યું છે અને સસ્ટેન કરી રહ્યું છે. એની 200 દિવસની મૂવિંગ એવરેજ 224 ની આજુબાજુ છે. તો આ જે સંકેત આપી રહ્યું છે કે પોઝિટિવ સંકેત આપી રહ્યું છે શોર્ટથી મીડિયમ ટર્મના હિસાબે સ્ટોક હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન બનાવવાનું બી ચાલુ કરી નાખ્યું છે ડેલી ચાર્ટ પર. તો અમે આ સ્ટોક કરંટ ભાવે કાં તો ડીપમાં ખરીદારી કરવાની સલાહ આપી રહ્યા છે. આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 209 નો અને પહેલો જે ટાર્ગેટ રહેશે એ 260 નો રહેશે અને બીજો ટાર્ગેટ 275 નો રહેશે અને ટાઈમ હોરાઇઝન વિલ બી 2 to 3 મંથ્સ. તેજસ, આપની સાથે હવે શરૂઆત કરી. બ્રેક પહેલા બે શેર્સ પર તમારા વ્યૂ અને રેકમેન્ડેશન્સ હતા, શ્રી રેણુકા અને ઇન્ડિયા સિમેન્ટ. હવે થર્ડ કાઉન્ટર કયું રહેશે કે જેનો પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ જેથી પોર્ટફોલિયો વધારે હેલ્ધી બને? મારું જે થર્ડ કાઉન્ટર છે એ માર્કેટનું લીડર છે, દિગ્ગજ શેર છે એચડીએફસી બેંક લિમિટેડ. પ્રાઇવેટ સેક્ટરમાં લીડર છે. આ સ્ટોક ઘણા ટાઈમથી અંડર પરફોર્મન્સ કર્યું હતું પણ મને લાગે છે આવનારા દિવસોમાં આ સ્ટોકમાં સારું રિટર્ન મળશે. એકદમ સેફ સ્ટોક છે. તમે એફડીમાં પૈસા રાખો એના કરતાં તમે એચડીએફસી બેંકમાં પૈસા રાખશો તો તમને એફડી કરતાં વધારે જ વળતર મળશે. સેફટીના હિસાબે રિસ્ક રિવોર્ડ ઘણો ફેવરેબલ છે. સ્ટોકમાં બ્રેકઆઉટ આવ્યું છે રિસન્ટલી 1600 ની ઉપર. મારા હિસાબથી આ સ્ટોક જે છે એ આવનારા દિવસોમાં 1750 સુધીના લેવલ બતાવી શકે છે. આ સ્ટોકમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે પણ મને લાગે છે કે આ જે ડિપ આવી છે એમાં તમારે બાઇંગ કરવું જોઈએ અને 1750 નો ટાર્ગેટ રહેશે. તો અમે આ સ્ટોક છે કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરવાની સલાહ આપે છે. 1590 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 1750 થી 1800 ના ટાર્ગેટ મળશે 1 મહિનાના ટાઈમ હોરાઇઝનથી. ઓકે, તો 1 મહિનાનો વ્યૂ દિગ્ગજ એચડીએફસી બેંક, જેનું નિફ્ટી બેંક માટે આપણે ઓવરઓલ મજબૂતી માટેના આઉટ પરફોર્મન્સ માટે આપણે આ સપ્તાહ કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે જોયું છે એચડીએફસી બેંકનું. 1590નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 1 મહિનાના વ્યૂ પર 1750 1800ના લક્ષ્યાંક તમને બતાવી શકે છે. ત્યારબાદ કુશ, આપની પાસેથી જાણીએ હવે કાઉન્ટર જીઓ ફિનાન્શિયલ, સુઝલોન એનર્જી. તો હવે ક્યાં ફોકસ? છેલ્લું કાઉન્ટર કયું રહેશે? આપણે સ્વસ્થ આપણું એન્વાયરમેન્ટ સારું રાખશું, યોગ કરશું, સારું ખાશું તો આપણે હેલ્થ તો સારી રહેશે. પણ
તો એ લાઈફમાં અનસર્ટનિટી આવે છે. આપણે જોયું કે કોરોના આવ્યું તો ઇટ વોઝ નોટ ઇન કંટ્રોલ, અને એના કારણે ઘણા બધાને હોસ્પિટલાઇઝેશન દીધું, પણ ઇન્સ્યોરન્સ નહોતું. તો આપણે એક સેફટી માટે, રિસ્ક ફેક્ટર માટે ભલે ગમે એટલું ધ્યાન રાખીએ આપણા હેલ્થનું, પણ ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે. ને રિટેલ ટ્રેડર્સ, રિટેલ ઇન્વેસ્ટર્સ પહેલા તો અવેરનેસ નહોતી, હવે અવેરનેસ આવી છે, પણ સ્ટીલ હું ઘણા ક્લાયન્ટને જ્યારે ફિનાન્શિયલ પ્લાનિંગ કરું તો દે આર વેરી અંડર ઇન્શ્યોર્ડ, એટલે અમાઉન્ટ બહુ અંડર ઇન્શ્યોર્ડ હોય છે. તો મારા ખ્યાલથી ઇન્સ્યોરન્સ ઇઝ અ ફેક્ટર, અને ધીરે ધીરે અવેરનેસ વધી રહી છે. તો આવનારા 5 થી 7 વર્ષ મને લાગે છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સારી એવી મલ્ટિપલ ગ્રોથ થઈ શકે છે. તો મારી પિક રહેશે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ. તમે જુઓ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એક સેફ બેટ છે, બટ મને આ લેવલે સારું દેખાઈ રહ્યું છે 596 ના સ્ટોપ લોસ થી. ઉપરની સાઈડ મને લાગે છે 2 થી 3 મહિનામાં વી કુડ સી 640 લેવલ્સ. તો એક ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ડેફિનેટલી મને લાગે છે કે પોઝિટિવ મોમેન્ટમ આવશે. તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર તમે ખાસ નજર કરી શકો. ઓકે, તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ખાસ ઇન્સ્યોરન્સને ધ્યાનમાં રાખી, આ સ્પેસને ધ્યાનમાં રાખી 596નો સ્ટોપ લોસ જે રાખવાનું છે, અને ટાર્ગેટ માટેના લેવલ 640 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર બતાવી શકે છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ. વિરાટ, હવે આપની પાસેથી જાણીએ ગ્રેન્યુલ્સ ઇન્ડિયા એટલે ફાર્મા, ત્યારબાદ મેટલમાંથી હિન્ડાલ્કો, હવે કયું સેક્ટર અને એનો કયો સ્ટોક? હવે અત્યારના મારી જે ધ્યાનમાં છે એનું નામ છે ધ ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ કંપની. નોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, પરંતુ જે રીતના અત્યારના એમાં મુવમેન્ટ બની રહી છે જોતા લાગી રહ્યું છે કે ઘણું અટ્રેક્ટિવ પ્રાઇસ છે અત્યારના, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં અત્યારે ટ્રેડ કરતા જોવા મળી રહી હતી, જેનું ફાઇનલી અત્યારે આપણને બ્રેકઆઉટ બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી બેક ટુ બેક સારા વોલ્યુમ સાથે આપણને સારી એવી મુવમેન્ટમ બનતી જોવા મળી રહી છે. ડેફિનેટલી આજના દિવસમાં હાયર સાઈડથી થોડું સેલિંગ ઓબ્ઝર્વ કર્યું છે, પરંતુ આપણને એક સારો એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે બાય કરવા માટે. અહીંયાથી આપણને પોસિબલી ઉપરની સાઈડ પર 300-320 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે, જ્યાં તમારો જે સ્ટોપ લોસ બની રહ્યો છે ખૂબ જ નાનો બની રહ્યો છે. નિયરલી તમારો જે સ્ટોપ લોસ બની રહ્યો છે 235 ની આસપાસનો બંધો જોવા મળી રહ્યો છે. સો અહીંયાથી 300-320 ના ટાર્ગેટ માટે ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ કંપની બાય કરવાની રહેશે, અને સ્ટોપ લોસ રાખવાનું રહેશે 235 ની આસપાસ. ઓકે, તો અહીંથી ધ ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ પર એક ફોકસ, 235 સ્ટોપ લોસ રાખવાનો છે, 300થી લઈ 320 સુધીના લક્ષ્યાંક જે છે આ કાઉન્ટર બતાવી શકે છે. તો એ સાથે જ સમય થયો છે કે હવે આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. રજા લઈએ અને ડિસ્ક્લોઝર્સ જાણીએ. વિરાટ, આપની સાથે શરૂઆત કરીએ. સ્ટોક ડિસ્કસ કર્યા છે, ક્લાયન્ટને રિકમેન્ડ કર્યા હોવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શું આ બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, કુશ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા તેમાં લોંગ ટર્મ પોઝિશન મારા અને મારા ફેમિલીની હોઈ શકે છે. ક્લાયન્ટોને પણ રેકમેન્ડેશન આપેલા છે. આપનો આભાર આ શોમાં બોલાવવા, અને બધા વ્યુઅર્સને ખાસ વિનંતી, સ્વસ્થ રહો, સુખી રહો. જી, તેજસ, આપના ડિસ્ક્લોઝર્સ. જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા હોઈ શકે. શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો. જી, આપ ત્રણેયનો પણ આભાર. અમારી સાથે આ ખાસ દિવસે અને ખાસ રજૂઆતમાં તમે જોડાઈ અને તમારી પસંદગી શેર કરી. તો સાથે જ રિકેપ પર એકવાર નજર કરી લઈએ. સૌથી પહેલાં તો વિરાટ તરફથી જે કાઉન્ટર્સ છે, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ફાર્મા આ સ્પેસ એમણે પસંદ કરી છે. 480નો સ્ટોપ લોસ છે, 550-560ના લક્ષ્યાંક બતાવી શકે છે. હિન્ડાલ્કો માટે 650નો સ્ટોપ લોસ અને 760ના લેવલ્સને ધ્યાનમાં રાખવાના છે. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ માટે જે છે 235નો સ્ટોપ લોસ અને સાથે 300-320ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ જોઈએ કુશ તરફથી જે શેર્સ આવતા દેખાઈ રહ્યા છે. જીઓ ફિનાન્શિયલ સૌથી પહેલાં તો 342નો સ્ટોપ લોસ, ત્યારબાદ 420ના એક લેવલ્સ બતાવી શકે છે લક્ષ્યાંક તરીકે. સુઝલોન માટે 49.80 આ સ્ટોપ લોસ છે, લક્ષ્યાંક 68.75 સુધીના આવી શકે છે. અને થર્ડ કાઉન્ટર છે ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, અહીંયા 640ના લક્ષ્યાંક બતાવી શકે છે, 596નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખજો. છેલ્લે જોઈએ તેજસ તરફથી જે કાઉન્ટર્સ આપણને 3 આજે દેખાયા છે પોર્ટફોલિયોમાં. શ્રી રેણુકા, અહીંયા તમારે 46નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે શ્રી રેણુકા શુગર્સ માટે, અને 60-66 આ બે લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. ઇન્ડિયા સિમેન્ટમાં 209નો સ્ટોપ લોસ, 260ના પહેલા લક્ષ્યાંક 275ના લેવલ્સ બતાવી શકે છે. અને એચડીએફસી બેંક માટે 1590નો સ્ટોપ લોસ, 1750-1800 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર બતાવી શકે છે. તો એ સાથે જ સમય થયો છે કે હાલ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.